નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના ખાંભાના કંટાળા ગામે ખેડૂત પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો છે. કંટાળા ગામે ગઈકાલે વાડીમાં સૂતેલા ખેડૂત પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. અમરેલી જિલ્લાના ખાંભાના કંટાળા ગામે ખેડૂત પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો છે, જેમાં ગતરોજ કંટાળા ગામે વાડીમાં સૂતેલા ખેડૂત પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. ખેડૂતને પગના ભાગે ઈજાઓ થતા 108ની મદદથી ખાંભા બાદ અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું હતું. આખરે હુમલાખોર દીપડો પાંજરે પુરાવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.